ફૂમતે મને એક વાતની ખબર પડતી નહીં શું કે તમારે ભૂગો રહ્યો એને આખી જિંદગી રકેબી ભર્યો ચા પાયો નહીં કોઈ, તો પછી એના છોકરાને મોરવાઈ કોણ થયું? ખબર છે મને. કોણ છે? ના કહું. પણ કો તો ખરા. ના કહેવાય વાઘુજી. એટલે વિશ્વા નહીં મારું પેર હું હગું તોડે ન ખાવું એવું નહીં યાર. તાણી અત્યારે તમે સમજો, વાળ ઓફળે અને વાળનો કોટો ઓફળે. કાલ ઉઠીને આજુ હગું તૂટી જાય તો બધું તમારા ઉપર ના આવે. એમ કહું છું. આમ તો તમે તો વિશ્વા વગર ના પાછા અમાર ઉપર જ વેમ પડે સીધી. ના એવું નહીં. પણ ફૂમતે એક વાત કહું, હગું તો હાવ હુનાનું છે તમને કહું હું. એટલી પૂરગેટ હાલવાની છે ને તે તમે સપને નહીં વિચાર્યું હોય એમ. ઈ તો ઠીકરા એકલા આવી ઠીકરા નહીં, મોડા જોવાનો હોય, રૂપિયા ના જોવાના હોય. ઈયાનો છોકરો પૈણીને આવે એટલે તમે જોઈ લેજો. બરાબર. ફૂમતે રૂપિયા ઘણા હોય બરોબર, પણ મોણા કોમનો ના હોય તો પછી શું કરવાનું? હા હગું થયું ને એ મહત્વની વાત છે. તમારે થાય છે હગું? છોકરો રખડા છે કે નહીં? હા એમ કહું છું. ઓહો તો કારી અરે તો દોનમાંથી પુરકેટ લઈને આવ્યા હોય એવડા તો મોટા થઈને બેસી ગયા છે. તમને આવું આવે છે એનું મન જોણા છે. એટલે હેરાન થઈ જાય. કેટલી ગરદી હતી. પણ ગરદી તો હોય તાણી. હા અને ગરમી ની જોવાની. અમન બેન મિલવાના હતા. હા તો જાવ તું મોહણમો કદે ના પાડી તમને. શું પેલા તો કીધું તું. શું કીધું તું? કીધું તું અમે તો ઓય અલે કહેવામાં કરવામાં ફરક છે બંધો કી હવે. અમી એટલે તું કાયો એટલે તમારા નામની રાડ્યો અમારો ઓફળી પડી છે લ્યા. ઈ કરજા એટલે તપેલું લાતા તમે. હે 370 રૂપિયા તમારા બાજી છે કે 2 વર્ષથી વાઘુજી મોઢું બતાવતા નહીં. શું કરવાનું લે અમારે ઓફળવાનું બધા વચ્ચે? જવું હમણે આઈ ગયા છો તે. જવું ઈ મૂર્ખા જોડે ઓય આ તે જોકી વાંચી બેહી રહ્યો છે તમારી. બે દાડા મોર મૂજો તો તે મને શરબત પાયો, ઠંડુ કરાયું અને કણ બેહાર્યો. પૈસાનું નોમ નહીં લીધું મારા જોડે એને. તમે જ્યાં હોય તો એરો એમ ના કે વાઘુજી વળકણ આવતા નહીં. તેના જોડે વાતો કરે છે ને પણ એની વાત ઓય પૈસા જ નહીં આલવાના. હવે એ તો માગે 3-12 મહિના થયા હોય તો. એની બધી વાત હવે મફુજી 2 રૂપિયાની તપેલી છે ચા મિલવાની. એ વાત સાચી છે પણ 2 વાર તો બસ ના હોય કે ભલા આદમી અંભારી ના લેવા પડે. એમ તો કા આ વાયના રૂપિયા બોલી છે કેમ બીજું? અલ્યા ભાઈ રૂપિયા કોઈ નહીં બોલતા યાર. આ ગરમી તો જોવો તમે. આ નીકળ ટ્રાફિક જેટલું હતું મોણા રખવાયો થાય અને આવતા પહેલા તમે આવું બોલો છો એટલે એમ નહીં કહેતા કે અમી જાઓ તો અમી જાઓ તો અલ્યા તમે જાઓ તો શું હુરા ફૂટી જતી હે. દાદાગીરી કરી વાહન લેતી યાર. ઉએ એટલે ગુંડાગીરી નહીં કરવાની. પૈસા લઈ વાહન લેવાના તો સમજ્યા. અત્યારે ભરભારા વાપરે છે અને હું કહું છું કે તું તારા જોડે જાણથી રૂપિયા આયા નહીં તારથી તને પાવર વધી ગયો હશે ઓય. એ હા એ વાત વાજો સાઈડમાં. ભરભારા ચિયા બતાવજો. ના આ તો કહું છું ચિયા એમ. ચિયા સી ભરભારા. એટલે ગમે તો વાપરતું. ભરભારા ગણવાની તો હાલ તે તારો અમારો ઓગણે આ હેડિયા તારો તો આવું છું. તારી કોઈને નહીં આવડતું તને. એટલે તારી વાત નહીં કરી ડાપડી મુઠા. પહેલા તો બોલતી અરે હતી તને કહું તમે બે ઉએ. તો ભાઈબંધ છો લે. તમે બે ભાઈબંધ છો આગેવાન છો. મોટો એટલે છું. ઉએ તમે ભરભારા છો? તમે ભરભારા છો? કને કીધા તમે ભાઈ નહીં તો પછી તમે કેમ માથે લીધું? વાત સાચી છે. તાણી. ઉઠી ના લેવાય કોઈ. અની વાત છે લે આ. એ તો અમારે હરી હા. રૂપિયા વાળા થયા ને તને પાવર આવ્યો છે કેમ? અરે શું પાવર કર્યો છે મે? અરે ભાઈ હું સમજાવું. આ 4 ઠીકરાઓ હરી ના આયા એમાં તો મોટા થઈ ગયા. અરે ભાઈ હું સમજાવું બાપુજી. મફત નહીં અરે આજે ટા કલાક. એ મફત મફત એટલા બાપુજી. અમારા પૈસા હતા મફુજી મોય. એમ વાત નહીં. દુકાનમાં ચાંદના અમે હેરાન થતા હતા ને તાપે બળતા હતા. તે અમને મેલવા હતા આપણે ફૂમતે તૈયાર હતા ને. હવે મારી વાત સાંભળો. 38,000 રૂપિયા અમારા જોડે હતા અને 40,000 રૂપિયાનું વહાણ મિલાયા છે બરાબર. 2,000 રૂપિયાના ભાગ પાડો હેડો. આ લે બધા પૈસા લાવો. અરે હેડો પાળા તાણી કેટલા જણા છે હોય કણ? 1 2 3 4 5 6 અને બાસ્કુજી હાથ તાત્કાલિક ના આઠ. હોય. 2,000 ગુણે હાથ કરો હેડો. 8 શું ભરતજીના પૈસા તમે આલશો? 8 હા બરાબર. એક મિનિટ વાઘુજી જો તમે છે ને હરિબેન વાદે માથાકૂટ કરશો ને. હરિબેન અમે પાવર આવી ગયો છે બધુંય દેખાય છે પણ હાલ સાચવી વાત સાચી છે. મારો પ્રસંગ છે એટલે હું તમને હાથ જોડું છું આ ભાઈ. તો તમારું વિચારી મને ખબર છે અને હું યા ખમી એટલે બેહી તમને ગયો છું. કશું નહીં ગણતા મને ખબર છે એરા સાચી કોઈને છે. ગણતા નહીં હાલ. વાત સાચી છે. ઓછા નહીં અરે દશમાં એવું ના કહેવરાજ. રાજી કરી મસ્તી રાજી કરે છે બીજું કોઈ નહીં. એમ નહીં તો આપણે સ ભાઈઓ હા. વસ્તી ચો સવાય કર. તાણે. કોઈ વસ્તી નહીં. હું એમ કહું છું. અમન એ તો ફોમતાય એક મિનિટ વાય આવ યા જેને વીતતી હોય ને એને ખબર પડે. હું તમારું કેટલું રાખું છું તાણી ખરું ખોટું. તમે મારા મોટા ભાઈ છો હું કેટલા ઓનર કરું. મારા મારા પગ ની જોઈને ચોગન. પાણી પીવી થાય. ફૂમતે તાણી. જૂઠું નહીં બોલતો.
ઘણી વાર અમારા ઘેર મરચું રોટલો હોય અને રહ્યા કેરીનો રસ ને બજારથી બધું સારું સારું લાવી અને ખાતો હોય અને છોકરા પછી મારે અભાન છે ને વિલાવી આ ના કરાય લે નહીં, મરી જવાય ઓએ નકે નોખું પડી જવાય તમને કહું હું અરે, આવતારો અમાર આપણે ના કહેવાય. એમ નહીં આવતારો અમાર ભેળા અરે, તમને કહું આપણે ચો કોઈ દંડ ના પાડી છે અને આપણે તેવું નહીં રાખતા લે તાણ. મારા એવી રીતે ફાઈન મિલીને તો ના જવાય તમને કહું એમ નહીં કહેતો ફાઈન મિલીને તો ના જવાય લ્યા તાણી. અરે હોભળો મારી વાત હું શું કહું છું જો આપણી ઇજ્જત ના હોય ને ઈકણ આપણે ના રોકાવાય એ બધી વાત સાચી છે પણ હું મરી જાયો ને ગાડી ખાલી કરો. હું અરે, મરી આ જાયો બધું જવા દો. તાણી પેલો હર્યું પડવા આવશે વાત ઓય. સાચી છે, હું એ જ તમે તો કહું તોય છું. છીટા રહો હું એ જ કહું છું, હું એ જ કહું છું. તાણી. હા એમ કહું છું તાણ. ગાડી ખાલી કરો, ડ્રાઈવર ને નરવો કરો. હેડ તો થાય, હેડ. કેટલું ભાડું લેવાનું? લો, 1000 રૂપિયા આલવાનું છે, આલ દ્યો. ઉભા રહો એક જ મિનિટ એ મને ઓળખી છે તું નહીં. એટલે મારું નામ છે બજારમાં ઉએ બજારમાં નામ છે ગાડી. તારા જેવન તો ચેટલા ને ભમાઈ નાખ્યા ગાડીઓ વાળાને તને કહું આ છું દુકાનના વાળા રાઈડ પાડે છે ઉએ લુગડા વાળો અમારે ગરાક વાહણ વાળો પછી છે ને અમારે ગરાક પેલો રહ્યો ને એ બધા જેટલા ગરાક છે ને બધા રાઈડ પાડે છે અરે એ બધું જવા દે વાહન ઉતરી ગયો ગરમી ખોટી કરવાની જ નહીં નકે ગાડીમાંથી કાઢીને માર્યો તને કહું એ, ડ્રાઈવર છે, વાત કરો છો. તાના ઘેર પણ એના જોડે તો ગરમી કરવાની આવે છે લ્યા. હવે એ વર્ધીમાં આવ્યો છે, તમારી જોનમાં નહીં આવ્યો. તાણી. બોલવાનું નહીં હેડો. માથું ફોડી નાખું ડ્રાઈવર થી દુશ્મની ના કરાય રસ્તામાં હેડ્યા દાતા હશો ને તો ઉડાડી મિલશે બોલતે જ આવડતું નહીં. ઉતારો હટો હેડો, હેડો, ખટક કરો લ્યા. ગાડીને ઉતારો. હજુ ટાઈમ નહીં આપણા જોડે, મહેમાન આવે છે. તમને બુદ્ધિ નહીં લાગી રહી કેમ? આપણે બધાના મોટા છે આપણે કોમ ના કરાય પેલા ઉભા કરો તો- બાસ્કુન ને બધાને કોડ તો આપણે બાસ્કુ જોજો હે શું છે તમે નાના છો તો હટો ઉપાડો વાહન ભૂપતજી, કરિયાણું 2 કલાક ચેડે આવશે. એવું એમ ચલો, દુકાન બંધ કરીને જતો રહ્યો છે. કશો વાંધો નહીં. પકડ્યું ઉપાડો હટો વાહન તો હટો પણ હા તો ખાવા જો. હા તો હટો ફટાફટ એટલા તમારા શરમ આપી દો લ્યા અમારા પહેણ વાહન ઉપડાવો છો તમે હે એટલે મરી નહીં જો તમે. તમારા બાનો નામ હોય એટલે તમારા બા અને અમારા બા એક જ હતા પણ બધાને ટેકો કરવો પડે તમને કહું હું ઓભળો મારી વાત, ખરા તડકે હેરાન થઈને આયા છો, વાહણ લાયા છો, વાહણ નહીં જોતા ને બીજી વાતમાં પડો છો. શું? હે? શેની વાત કરો લ્યા તમે? જો એટલે ઓભળો મારી વાત, અડધું બજાર બંધ હતું લ્યા. આ ગરમીનું હાઈ એલર્ટ આલ્યું તું સરકારે કે બપોરના 2 વાગ્યા પછી બજાર બંધ કરી નાખજો. એટલે એવી ગરમીમાં અમે આ વાહણ લેવા ગયા હતા, ખબર છે કેટલા હેરાન થયા છે. એટલે રિક્ષા નથી મળતી, હેરતા ગયા છે દુકાને. વાત કરો તે, અને દુકાનમાં પગ મેલવાની જગ્યા નથી. આટલું બધું વાહન લઈને આવ્યા છે તમારા માટે, અને તમે વાહન જોતા નહીં, વખોણતા નહીં, અને આ તારના પથારી બેવરો છો યાર. સાચી વાત. માફી માંગી લો. અમારી માગો. ભૂલ બસ હુમતે. અમારી ભૂલ જોઈ ભૂલ તો વિચારી અમારી થઈ ગઈ કે તમારા માટે થઈને અમે 2 જણા જઈ કર. સાચું હવે બધી વાતો જવા દો અને વાહન ઉતારો યાર આવજો. આપણે ઉતાર દે હેડ. તાણી અલ્યા આ તો અમી અલ્યા, તમને હરીભાઈ હાચા છે. હરીભાઈ હાચા છે અને હાલ આપણે અવસર છે એટલે આપણે ઉતાર દે ના ના તાર લાગે હરીભાઈ હાચા છે કોઈ કહેવરાય નહીં એમ ના કે. એ કાયો થાય પણ એને મનમાં કશું નહીં હોય હા. ભોળિયા છે હાલ મારા કોઈ સાચું ના ના ખરું ખરું વાઘુજી આવજો બાબુજી. થઈ ગયા? હે ભૂપતજી હા હમારે ખીચડું મિલ દેવો અમો એ વાઘુજી હું ભલા આદમી આવું બોલો છો મુહૂર્ત થઈ જાય એમ એટલે શું બોલો યાર તમે? હે? લાજ શરમ છે? એટલે હરીભાઈ ઈ વાહન છોકરાની કાલે હગાઈ છે, ઉભા રહો. સારું ખાવાનું કરવાનું છે, સીધું મેળવાનું નહીં. અરે એને બાપડે ને ચો વ્યવહાર જોયા છે હું શું કહું છું? તાણી મારા અહીંયા આવી અને એને મેં મોટા કર્યા છે તમારા અહીંયા બધું તમે હાચવો છો એટલે હું એને કોઈ જોયું તો નહીં કે વાઘુજી હવારે મારા છોકરાના હગાઈનું રાવણું છે ને જમણવાર છે તમે આવી જાજો ને બધું તમારે હાચવવાનું અને છે તમારે એટલો બધો શોખ હોય ખીચડાનો તો તમે મરી દો પછી અમર રાખજો ઈ તો મારે તો જોવું છે તાણી હું એમ કહું છું લ્યા પણ ખીચડું મિલવા કોમ આવે એવા છે એમ એ ભાડું આલ્યું પહેલા આલ દીધેલું છે. જાનો ભાઈ પટી ગયો. જાય ત્યાં કઈ જતો રહે. હા થાળીઓ કેટલી લાયા? થાળીઓ પસા. કેમ પસા? એટલે પછી બીજી કેટલી જોવી તાણી? એ એ એ
એને જોયેલું નહીં આ બધું. એ સાઈડો નહીં. તમારા આવા ને આવા નાટક હોય તમને પછી મોટો ગણે કોણ લ્યા હે? થોડાક તો ગુણ જોવી કે મોટા ના અરે મને કેસી જેમ એની ઇજ્જત હોય એમ મને કેસી તોય મારા એક સવાલ ઉપર આ બે ભાઈ ઉભા રહી છે તમને કહું ભરાજી નહીં માનતા હવે તમે ભૂવો છો ને, તમારી કેટલી ઇજ્જત છે ફૂમતાઈ ખબર છે. આ તો હવે મારે કહેવરાય નહીં, તમારી વાતમાં પડાય નહીં, બાકી બધું જાણું જ છું હું. કોઈને કશું કહેવું નહીં ભાઈ. કેટલી હવે એકબીજાની વાતો પડતી કરો. મેં અને મફુજીએ જેવું વિચાર્યું ને એવું વિચારો બધા. અમે બધાનું વિચાર્યું છે. સમજ્યા? શું વિચાર્યું ખબર છે કે આ બે તપેલા મોટા છે, બરાબર? આપણે તો આપણે, પણ આપણા છોકરાને ઝઘડા નહીં થાય એવું કરીને અમે આયા છે. જો બે તપેલા છે ને, એક તપેલા ઉપર કાતરાઈનું નામ અને એક તપેલા ઉપર તેતરાઈનું નામ લખાયું છે. એટલે કાલ ઉઠી ઝઘડા ના થાય કુટુંબ. હું કેવું મફુજી? હા તો આકેલ જોઈને વિચારીને હેડવું પડે આપણે. તો તારી જિંદગીની અંબાણી રહે. હા ઝઘડાય ના થાય અને તણિયા પૂઈ ના થાય. તો તાન સાચું કેવું. આઈ વાતો કરો યાર. આમ તો મપુજી કેવું કરવાનું હતું ખબર છે? તપેલા ઉપર કાતરાઈનું નામ અને શીબા ઉપર તેતરાઈનું નામ. એટલે ગમે તે રોધવું હોય ને તો તેતરાઈ વગર અને કાતરાઈ વગર મેળ ના આવે એમ. શું કેવું? ના ના કરું કરું તાણી. એ વાત સાચી. ઓનો તો ઓછા જેવા છે ને હે, પણ. ના. કર્યું લે. તાણી. હે નો. લે ખેગારજી ખબર નહીં પડતી. અરે પણ અડી જ તું યાર. કશો વાતો ને હેડો પાછું આલી દે. શું કરવાનું હવે? એ તો ના ના એ તો બેસીન પણ બેસી એમ આ તો ફેલ જ્યું. હા આ ફોડો પડી ગયો હોય. એક મિનિટ ઉભા રહેજો. અરે હા ઓય અરે બેજાજો. કરવાનું. બોલો. એય અલ્યા દશમન ફૂટી જા હેલ્યા. એક તો પેલા ખેગાડીએ તોડી નાખ્યું છે અને તમારે ફોડવું છે. એટલે હરખો જવાબ આલજે નકર ફોડી નાખ્યો હું. ઓય શું જવાબ જોવો છે? આ શું નામ છે? આ શું નામ છે? તેતરાઈ આ શું નામ છે? તેતરાઈ. બે જગ ઉપર તેતરાઈ. તો આપણા બા મરી ગયા તા. મરી તો જાશે પણ આપણા બાનું નામ યાદ ના આવ્યું. અરે નોમ યાદ આવ્યું તું અને મેં અલગ અલગ લખવાનું કીધું તું. હોમેલે ભૂલ કરી છે યાર. એટલે હોમલ્યાને છે ને તેતરાઈ યાદ આયા, કાતરાઈ કેમ યાદ ના આયા? મારી વાત ઓભળો. દુકાનમાં ટ્રાફિક ફૂલ હતું અને જે લખનારો હતો ને એ દશમન બરાબર ઓભળતો નતો. અલ્યા કોનમાં જઈને ભોગા પાડવા પડતા હતા યાર. તો એને કાતરાઈનું નામ કેમ ના વાપર્યું? તેતરાઈનું વાપર્યું. અને ઈ તો મફુજી હતા મફુજી અમે બે જણા બીજી વસ્તુ જોતા હતા. એટલે અમે તો ખાલી નોમ કહી અને બીજી વસ્તુ જોવા મંડી પડ્યા હતા. મફુજી ગેમ રમી ગયા, મફુજી ગેમ રમી ગયા. અલ્યા કોઈ ધૂળે કેમ નહીં રમ્યા. ચાલ્યા. બંધો કે વસવાના મને બધા વચ્ચે આવી વાત ના કરતા. ઓવે હું છું હરીભાઈ. શું છે ભાઈ એક તો તૂટી ગયો ને એક જ રહ્યો છે ને ભાઈ. શું ઓય. છે શું છે હા હું છું. કોઈ વાત નહીં. કાલના વ્યવહારની વાત છે ભાઈ. તો વાઘુજી કેમ લાલ પીળા થઈ ગયા છે? પણ ખેગારજી જગ તોડી નાખ્યો એટલે શું? ચિંતા આરામ. કરે એ ચિંતા આમો શું ભલા? તો બદલાઈ આવશે. હા ઓએ સાંજ વાળો મેરે જો. નેના મોટી સાઈઝ હો. કીધું છે બોલી કરી છે. લો ખેગારજી ફિલ્મ કાઢતા રહો. બદલી આલી. અરે મોટો થઈને હંગાત ગયો તો. શું છે? અરે મોટો થઈને હંગાત ગયો તો બરોબર. આ શું કરીને આવ્યો છે? આર્યા જગ ઉપર તેતરાઈનું નામ અને આર્યા જગ ઉપર તેતરાઈનું નામ. હા? બાપુજી બે હંગા છે તાન. એટલે મફુજી ગેમ રમી જા, બીજું કશું નહીં. એ ના દેવરાય વાઘુજી. લાવ. અરે લાવ હું મેલ્યું. એટલે કેમ આમ અમે કર્યું? લાયા વાહણ ના એ બેઠા કમ્પ્લીટ છે. હે કમ્પ્લીટ છે. તો પછી ઉછેડી કેમ મેલો છો? વાહણ તો એ બેઠા પણ તમે જે કર્યું છે ને એ નહીં બેઠું એમ. હે તાણી શું કર્યું વળી? આ બે જગ ઉપર તમારા બાનું નામ કેમ લખ્યું? મારા બા મારા બા હવે એ તો પેલો લખવા વાળો મૂર્ખો હતો. નસીબ વાળા છે લે. ઓવે બેરું હતું વાભળતું જ નતું. તો પછી હા એટલે હું ચકરી નહીં હું બેરો હતો તો અમારા કાતરાઈનું નામ કેમ ના વાપર્યું? તેતરાઈનું નામ ઈરો વાપરી ગયો. આટલા જ વાટી છે ને. આ તેતરાઈ અમે બરો લે શાંતિ રાખો. તમે શાંતિ રાખો કે લ્યા. પેલા ગાડી વાળાને ફોન કરજો. બરો પાછા હેડો. બરાબર. હા તો ભરી દો, કશો વાંધો નહીં. હેડો નામ લખાઈ દે. તાણી બાપુજી ચાય ભરાવા નહીં હવે. તાણી હવે છે ને આ જગ બે બે મેલ દો બસ. આપણા વાહન મુદ નહીં ગણવાના. ઓ ભયા કના ઘેર મેલશો?
અલ્યા મારા ઘેર મેલ્યો ભાઈ તમને કોઈ હોતો છે અરે અમન તો કોઈ વાતો નહીં હરીભાઈ રાખો ને તમે તાર તો તાણ નોમ અમારા બાનું છે કશો હતો નહીં. અલ્યા ગબ્યાનું નામ હોકી રહ્યું હવે હું તમને કહું છું બધાન હા કે આ નોમ લશે છે હાલ તો કશું વાંધો નહીં પણ હારા ભલું હશે કે રાવણું હશે એ વખત ગમે તે બોલ્યો ને કે અમાર બાનું નામ છે જગ ઉપર એ વખત જગ છે ને માથા મોએ મિલ્યો હું. અલ્યા પણ હું કાલને કઈ પાછા હાલતાયો માપમાં રહેવાનું. એ એ ફૂમતાઈ તમે શાંતિ રાખો કીધું નહીં બંધો એટલે તમારા ભાઈના ઘેર આયા છે અમે અવસરમાં એટલે માપમાં રહેવા આયા છે અરે હા એમ નહીં માપમાં રહેવા અરે આયા વાઘે હા? અરે એ તો બોલ્યા કરે એને શું મગજ છે શાંતિ રાખો કે હેડો બે હા, માપમાં રહો અમારા ઘેર કઈ તાણી બેહો બેહો બધા બેહો અલ્યા, કરવા ધૂણી પાડો છો બેહો સોના બના અલ્યા ઉપાડવી પડે આ મૂર્ખે એવું કર્યું છે મુન છોડ્યો હમણાં યાર અરે ઘૂમતાઈ તમે છે ને કોઈ બોલશો નહીં હાલ શું કીધું પણ બોલવું પડે યાર દાદાગીરી કરે છે ચોખ્ખી કમાયો પછી હું તો મને 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 બહુ ખાલી શું મોટો કે- લઈ મોટો લઈ હા. હું તારા દોત પાડી નાખો ઉધામજી એટલા બધાય હા માર જા તું એ મારા છોકરાનો આ કેમ ઉપાડ્યો છે અલ્યા પેલા રાજી થોઈ સી પેલા આદમી તાળું છે બોલે એ, હવે અંદર લડ્યા વગર આવતા બોલ્યા. ઓનામાં પાવર આવી ગયો છે લ્યા અરે હગું પાવર તોડાવવાનું, નહીં, હગું મારા તોડાવવાનું. ભાઈઓ. હગું તોડાવવાનું. એવું માં, તોડાઈ નાખ, હગુવાનું તોડાઈ નાખ, માં. માં. થાકી ખરા તો અને કાલ મહેમાન પરણું હોય ને તો આવું ના કરતા એ તો એમ ટેવ છે વાકઈ અમારી વાતમાં પડવા નહીં આવતી તમને થાપ મિલી ભૂબે જોયું નહીં નહીં મિલી અને મારો ભાઈ છે લ્યા મને મહી નાખે તો વાંધો નહીં ઓય ઘડીવાર શાંતિ રાખો આજનો દાડી બા, ઘર જ છે લઈ જઈને ઘર જ છે. કંટ્રોલમાં રહેવાનું અને માપમાં રહેવાનું તને કહું હું પગે લાગુ ભાઈ પણ શાંતિ રાખો હેડો, હવે ખાઈ જાઓ તો તરત ખાવાનું કરો આ ખ્યાગાજી સમજી દેજો કાલ મહેમાન વચ્ચે ધૂણી ના નકા હગું તૂટી જાય ના ધૂણી લે ના ધૂણી હતો ભૂક્કો તો કાઢવાનો શું છે અલ્યા મારા ઉપર હાથ ઉપાડ્યો છે લ્યા કઈ મારી આબરૂ લીધી છે લ્યા, એ મારા- હાથ ઉપાડ્યો માં માં નહીં લે બસ હું હમણાં આવજો હું કરી સમજાવું એમ. હાજો સમસા ખખડી છે તારા શું છે હા શું છે હા? આબરૂ કાઢવા બેઠો છે? હા? આબરૂ કાઢવી છે? નાટક છે મારા ખેલ કર પસંદ છે આ હું નહીં કરતો ફૂમતાઈ. ખબર છે બધી આ હું નહીં કરતો તું જ કરી છી અને નાટક જ કરી છી તું બંધ થા બંધ હરીજી ચમ મારા ખ્યાગાજી આ તો મારું જો આ તો બંધ કરું ટાઈમ છે બે ટાઈમ મેં જોઈ. અરે અમે મહીએ નાખવા અમારો ભાઈ છે ના, ના, એ તો એટલે મારો ભાઈ નહીં હે મારો ભાઈ નહીં મારો ભાઈ નહીં અલા, બેસજી. તારી દેવાન જ્વાલો છે તારી દશમનો એના નહીં આબુ જો હાડો અહીંથી. થાપાવ એટલે એમને થાપાવ એટલે અલ્યા. શું સમજો લ્યા તમે હા હું કહું છું દાણી વાત કરો છો લ્યા મારાથી મોટા છો તમારા પર હાથ નહીં ઉપાડતો એટલે તમે મને થાપાવો છો અરે તમે શરમ માં બીજું હા. બે છોકરાનો બાસ હે આર્યો તારી શું કરવા તારી હાથ ઉપાડી છે તું ખગર હવે એ ખગર વાહ આ રીડિયો ગળાની છોકરી. અલા, વાઘે. 17 વખત છણકાયો અને થાપોય મિલી કોઈ દાડો આયા, ઊંચા અવાજે ના બોલે વાત મન. સાચી છે તમને મારી રહ્યા બે ત્રણ દોરના મને ખબર. આ પહાડ જેવડા મોઢાને તમે થાપ મેલો 5 જણા વચ્ચે એટલા એ, એમ નહીં, આબરૂ નહીં. આબરૂ નહીં લે. આબરૂ બીક ના અલા, રાખે. એના જોડે જે દેવ છે એની બીક રાખો લ્યા તારી ઈ દેવ તમને બેટા શું મિલ છે દેવને કાઠું પડ્યું હશે શું કરશો પણ અમે જોતા તો નહીં, તમે તો ભુવન થાપ મિલી. શું કરવા તું વસ્તીને રાજી કરે છે ક્યાં અલ્યા વસ્તીને તો તમે હજી કહું છું હું સોડ્યો તને આજનો ને કાલનો દાડો હાથવી લે રાજી થાય છે ઓવે. અને હળકતામાં એર્યા તેલ રેડી છે. એર્યા મારા છોકરાનું હગું તોડાવા આયા છે ઓય ઓય આપણે હમત તો ચમ નહીં તું ખમિયા એ કોઈ દાડો આપણા થયા છે સહન આ બધું હું નહીં કરતો ફૂમતે આ બધું કોણ કરે છે ખબર તમને તારો બા તું નામ ના લે આખો ઢૂળવાનું બંધ હવે પેલા જાણે કે આવે આપણે કોઈ થયું જ નહીં હવે અમારો હેડ રાગ તું. છે એમ કહેજે. આ તો પટી ગયું બધું. હરજુ આપણા અવસરની અરે વાત કરો. કોણ યાર તમે યાર અરે એ તો બધું થાય હેડ જોડો બે એ ફૂમતે આવો મગુજી હેડો. દો ના કરો હો ને જતા રહે પાછા ના ના બાસ કે તમારી જરૂર છે વાઘુજી એ વરણી કેમ આવું બોલી તાણે બેહો બાસ કઈ બોલ્યા વગર હેડો. એટલે આ વાપડો હરીભાઈના લીધે તમારે બે બહેનની અમારે જરૂર છે એમ તમારી બેહો. તો કોઈ જરૂર નહીં અહીં જોજો એટલે તમને નહીં કીધું મેં એને તો બોલવાની ટેવ છે તમારે વાઘુજી નહીં બોલતા બેહો બે બાપુજી બે પણ તમારે કોઈ થાપો નહીં જોડતા એટલે મારા તો નેનો ભાઈ છે મોનીતો છે શેષ કે પણ બોલ્યા વગર તું એ હા તાણી આઈ લ્યો એટલે એ તો આ રહેવાનું પણ હાથ ના ઉપાડે
હવે હવે અસલ વાત પેરાવો હડો. એમ નહીં હા. બાપુજી હા. આભાની સોગન ગળાની સોગન મારે હરીના ઘેર અવસર હોય અને હરી મારા ઉપર હાથ ઉપાડે ને મરી જાઉં તો પગ ના મેલું હું. અમારે એવું નહીં ખેગારજી, અમારે એવું નહીં ખેગારજી, હમણાં શું વાત કરી હતી? ખેગાર અમાર ત્રણ ભાઈઓનો હવે ઈરી વાતો બધી પડતી મેલો. આ વાહણોનો વળ કરો હેડો. હા નાટક ઘણા થઈ ગયો. વાહણનો તો ઓળ શું કરવાનો હમણાં ધોવરાઈ ગયું હવાર રહોડું છે તાણે એટલે અમે એ તો બેઠા ને કોઈ વાહન વિહારતું જ નહીં કી. કમ્પ્લીટ છે. અરે ઈ તો હવે વાપરો મારી વાત બધું કમ્પ્લીટ જ છે હા અવસર પટી જાય હા એના પછી વાહનનું શું કરવું ઈ વિચારો હવે એ તો અવસર પડશે એટલે ભૂપતજીના ઘેર પડ્યા રહે. એ જવાબદારી ભૂપતજીની. ના બાપુજી ના મારા હોકડા જ છે ભલા આદમી તમે નહીં જોતા ચોકડ મેલું આટલા બધા વાહણ ખૂણામાં પડ્યા રહે અને બીજાના અવસર આવશે એટલે લઈ જાય. ના બાપુજી ના એ મેળ નહીં આવે જો આ વાહણ છે આપણા બે ભાઈના કુટુંબ આપણે એકલા ન હોત ને તો પડ્યા રોત હવે આમાંથી કોઈ આગા પાછું થાય તો મારી પથારી ફરી જાય અને તમને હજી કહું છું આ વાહણ જો હાચબ હોય તો આટલામાંથી ગમે તે એક માણસને જવાબદારી આલી દેવો તો આ વાહણ હચવાય ને કે અડધાય રહી નહીં હા એ તો વાત સાચી છે. જવાબદારી તો આલવી પડે. એક કામ કરો કે તમે જ રાખો કે જવાબદારી અરે ભાઈ મારા ઘેર જગ્યા નહીં નક હું કોઈને કહું નહીં ભલા આદમી તો તાણે. જવાબદારી ચિયો લે લે. એટલે આટલા જણા છો ને કે જવાબદારી નહીં લઈ કો એટલે તમે છૂટી પડો છો એમ બધા છૂટી પડી કીધો. વાત આટલે આઈનું પી રે. હવે મફુજી મારા મગજમાં એક વિચાર આવ્યો છે હા. જો જવાબદારી તો આપણે ગમે તે માણસ લઈ રહે બરાબર પણ ભૂપતજી નો અવસર પટે એની પહેલા આ વસ્તુ થાય એના પછી નહીં થાય શું છે? શું આપણે આ વાહનનું ભાડું નક્કી કરી નાખ જે ધણીના ઘેર અવસર હોય એ ધણી ભાડું આલે અને વાહન લઈ જાય અને જવાબદારીથી પાછા મેલી જાય તો પછી એટલા બધા મોટા થઈ જાવ ને ઓએ આ વાહણ ઘરના છે તાણી ભાડું આલું હોત તો પછી બીજાથી ભાડે ના લાવો. હવે વાઘોજી અમુક નિયમ તો જોવી એમ વાત એવી નહીં પણ આપણે ભાડું ના રાખો ને તો આ વાહણ એકે હાથમાં ના આવે. હા બધા ખોવાઈ જોય. તો તાણ અરે મફુજી પેલો કે પેલાને ઘેર પડ્યું છે ને પેલો કે પેલાને ઘેર પડ્યું છે ને ચોકન ખોળવે કો હવે ભૂપતજીની જ વાત કરો બરાબર અત્યારથી મુહૂર્ત કરવું છે આપણે ભૂપતજી થી હા. ભૂપતજીના ઘેરથી કોઈ વાહન ગાયબ થાય તો કાયદેસર ભૂપતજી ભાડું આલી અને એર્યું વાહને લઈ આલી સાચું બરોબર છે. પણ ભાડું તો નક્કી કરો ભાડું તો 1100 રૂપિયા કરી નાખો એ ઓમ શરમ આવે છે ભલા આદમી ચમ આટલા તો મંડપ વાળા લેતો નહીં એ અને આ તો આપણે ઘરના વાહન છે મારે નહીં જોતા ભાઈ ભાડે પણ વાંધો શું છે 1100 રૂપિયામાં વાંધો શું છે? 1100 રૂપિયા તો ના હોય તાણી. પણ આપણે તો વાપરી ખાવા એ બાસ કઈ આર્યા ભેળામાં ભેળા થાય તાણી અને 10,000 થાય 15,000 થાય આપણે ફેર અંબરીને વાહન લાવી દેવું. હા આખી જિંદગી ઠીકરા જ ભેગા કરવાના પછી અલ્યા ઠીકરા રાખ્યા હોય દશમન વાહન કે હોય અને તમને પોહાતા હોય 1100 રૂપિયા તો રાખો મારા વાહન જોતા નહીં હું તો બજારમાંથી કોકને લાવી દે આ પેલા મંડપ વાળા છે ને 20,000 રૂપિયા આલશો પણ હોય કારણ 1100 નહીં આવો અલા મૂર્ખા એ તો 2-3,000 મોણોનું રહોડું હોય તાણે 21,000 રૂપિયા હવે મારી વાત એ આપણો ભૂપતજી. માર કીધું નહીં કરવું આ બે જણા મોટા છે ને, આ બે જણા જે નક્કી કરશી ઈ થાય હા પછી મંજૂર રાખવું હવે પડશે 1100 રૂપિયા વધારે નહીં. તમે 1100 ની વાત કરો છો પેલો રંગો રે ને રંગો ખાલી બે ઠેલ્લે પાઉં બે તો તરત બધા વાહન ભેગા કરી અને મારા ઘેર નાસી જાય છે બોલો તાણી. હવે તમને નક્કી કરવાનું કીધું છે તમે બે જણા જે ભાડું નક્કી કરશો ને એ બધું મંજૂર રહે બરોબર. જો આપણી જરૂર પડે આપણી જરૂર પડે આપણી જરૂર હો પડતી પણ વેકણ ગેમ રમાય છે. વાહન તો જ કેમ આવે મારી વાત ઓપડો ઈરા રૂપિયા વાળા છે આ વાહન નું 1100 રૂપિયા ભાડું કરવાનું આમ પછી વાહન ની જવાબદારી એને લઈ લેવાની મફુજી ને કો તો અમારે હરીને એટલે એને તો વાહન એના ઘેર પડ્યા રહી અને 1100 રૂપિયા ભાડું આવત વાપરવાય થાય પછી ચો હિસાબ આલવો છે. સમજ્યા તમે? ઈચારા જેવી વાત છે વાઘુજી ઈચારા જેવી વાત છે એમ એટલે મંદા આપણે બે જણા જ છો તમને કહું આપણને પોહાય ને એવું ભાડું આપણે કરવાનું છે. બોલો બરાબર કેટલું કરશે? ભાડું આમ તો બરોબર જ છે 1100 રૂપિયા વાહ ભાઈ વાહ કેમ તમારે તો રોટલો મળતો નહીં અને વાતો માલ ફુવાની એમ ને હા તો કોકી તાણી 50 રૂપિયા એ ચોક છાપ મિલ છે પૈસા કાના આપણા તમાર બાના અને અમાર બાના હા. તો પછી ઘરના વાહનમાં શાનું ભાડું હોય સમજતા કેમ નહીં? મેન વાત છે તાણી. મેન વાત છે હા. આવી રીતના ભાડું ચાલુ હોત હા. તો ગામમાંથી વાહન ના મારે લાગે. પેલો રંગો હાવ મફત આવે 50 રૂપિયામાં ના, ના. તાણી બે ઠેલ્યો પાઉં તો તરત આવે. એમ તો જુઓ 50 નહીં પણ 51 રૂપિયા રાખો આ 51 બરોબર છે. હવે જુઓ
ભાડું અમે નક્કી કરી દીધું છે. બરાબર. તમને પોહાશે અને મને પોહાશે. 51 રૂપિયા ભાડું. જબર કહેવાય હો. એ હું જબર કહેવાય લ્યા ના ચાલે 51 રૂપિયા તમાર તો અવસર છે એટલે તમને ગમશે ચમ અરે પણ હરીભાઈ તાર ઘરના વાહન નું કેટલું ભાડું હોય લ્યા. તો તમારા કાકાની શોગન કે કમ્પ્લીટ ભાડું છે કોઈ દાડો ભાવ કર્યા છે લે ભાડું કર્યું છે કોઈ દાડો ખબર પડે 51 રૂપિયા માંગતાય શરમ આવે એટલે પછી એકલા ફોમતાઈ નતા વાઘુજીએ ભેગા હતા. ઓય. એટલે કેટલું ભાડું કરવું તમારે 1100 બરાબર છે એમ તો હા તો પછી આ વાહણના 8 ભાગ પાડો અને મારા ભાગમાં જે વાહણ આવે ને રે મને આલી દો. તમારા ભાગમાં તપેલું આવે છે હારી. લઈ હા જાઓ. તો તપેલું મને આલી દો હડો તાણી ભાગ પાડવા માંડ્યા તારથી. આપણે 1100 રૂપિયા ભાડું નહીં પોહા તો ચોખ્ખી વાત છે ને તાણી પેલો રંગો મારા હા મફત આવે છે બાપડો હા, ચાલો. એમ નહીં આપણો મારી વાત એમ નહીં તો પછી પહેલા વાત કરવી હતી તમારે વાહણ લેવા જા એમ એની નહીં. પહેલા વાત કરવી હતી વાઘુજી સાંભળો મારી વાત. આ તપેલું ખોવાણું. હા 51 રૂપિયા આલીને મોણા જતો રે. તપેલું લઈ આલે. તપેલું લઈ આલે. અરે ખોબરાય તો લઈ આલે ભાડાની વાત છે હા ચાલો. 1100 વધારે પડે છે ને? આ છેલ્લ્યા આનાથી 1 રૂપિયો ઓછો નહીં થાય 551 એ 1100 બરોબર છે મને માર એ! પાસે ભાણ આલી દેજો એટલે કોનો જા જતો રે, કાળ મુઠા ખેંચીને મર. તાળી. મોટો છે એટલો મોટો છે તાળી. આમાં મોટો થઈ ગયો છે વાહણ ના, ના, મોટો કોઈ જોડે નહીં થઈ ગયો તાળી. મોટો કોઈ થઈ ખબર ગયો પડતી હોય. નહીં. કાળજા ભિખારીને 1100 વધારે પડે છે. ચમ. ભિખારી તો તું છે નકમડા. પણ આજ તો તમારા ઘેર અવસર આવીને ઊભો છે. ના ના તાળી. રૂપિયા કાઢી તેમો 501 રૂપિયો રાખો. પૈસાની વાત આવે એટલે ઓછો ફાટી જાય સુવાની. મારા ભાગના વાહણ બનાવી દો 8 ભાગ પાડો એટલે એ વાઘોજી અત્યારે મુહૂર્તમાં ચો આવું બધું કરો ભલા આદમી. તમારે તો તરત ભાગ પાડવા તો છે દરેક વસ્તુમાં ભલા પણ આ આદમી. રહ્યો ના દશમને એવો છે બોલતે જ આવડતું નહીં વાને હવે માપે રે. એ માપે છે એટલે અરે, હમણાં ના મોટું બોલાય. હમણાં અરે ભાઈ, આ ના સાયણા જેવું થઈને રહે હમણાં મોટો છે ઓય, તમે એવો. તાણી એટલે રાખવું પડે મોટો છે. સાચું. એ ગમે તે હોય પણ પેલા રાજી થાય છે અહીં ચેડે. આ તારો હેઠળ મેલો. ભિખારી તો ના કહેવાય ભાઈને- એમને ભાઈને ભિખારી રાજી કહેવાય કર્યા ને? તે રાજી તું કરી દશમન. રાજી તાળી. ત્યાંસી, તાણી જીવા એટલે ટાઈમ ભેગા થઈ ગયા છે. ઓભળ મારી વાત અમે અમારા મુઢેથી બોલે છે ને ઈ તને ગમતું જ નહીં. અરે એ ભાડું કર્યું તું બરોબર હતું. આપણા મોડા હે કર્યું તું. તો તાણી હું નહીં જાવ અમે તાર તું ચિયા દાડે પૈસા લઈને ઊંધું પડે છે બધા પૈસા હું જ લે. કાઢું છું દશમન. હા આવી રીતના આમ. હરીભાઈ બોલી અમાર સહી હડો સાચું. તાણી અમાર હરી બોલે એ સહી હા એમ ભાઈ અમે તમારામાં હરીભાઈ આગેવાન છીએ. નો માલ બાર વાયાનું છે એમ. કેવું કરવાનું? તાણી હરિભાઈ નું હેડ અમારા હું ભૂમતાઈ. નિયમ બહાર પાડું. ના બાપુજી અમારે હરી બોલે એ સહી હરીભાઈ તો બોલ્યા પણ તમે માન્ય ચો રાખ્યું. રહે હરીભાઈ જો બધું હમું તાચી અને બધાનું વિચારી અને ઈ રીતનું ભાડું કરજો સાચું. એટલે બધાને પોહાય એમ અમારા ભૂમતાઈ બોલીએ છીએ એમ. ના, ના, એ તો- આગળ જો બાબુજી તમે વચમાંથી. બોલો તમે તાર તમે બોલો છો કે હું બોલું? લ્યા, બોલો બોલો તમે બોલો. માન્ય રાખશો ને? હોવા હે ફાઇનલ ફાઇનલ. 251 રૂપિયા બરોબર છે બરોબર આ હોના જેવું. એક દાડા માટે બરાબર. જો વાહન મોકલવામાં બીજો દાડો કર્યો તો 200 રૂપિયા બીજા વધી જાય 500 રૂપિયા થઈ જાય. બરાબર બરાબર વ્યવહાર અને ચિયોક આખી જિંદગી રાખે તો આખી જિંદગી વાહનના પૈસા ભરે. ઓવે એ પછી માર ખાય એમ. તો પાછું 500 આવવાના જ છે. અલ્યા વાતો શું કરો તાળી? ગમે તે વાત કરા એટલે ના, ના. નેગેટિવ વાત કરવાની તમારે. ના, હું લઈ ગયો મારા ઘેર 12 મહિના વાહન પડ્યા રે હું હાલવા ના ગયો તો પછી 12 મહિનાનું માર ભાડું હાલવાનું ને. તમારા હા, ઘેર અવસરો એટલે 10-20 માણસ જમે છે અને એટલું વાહન મારા ઘરમાં છે એટલે તમારું પૂરું થઈ જશે. હા ના હોય એટલે અમારી એટલે લઈ જાજો. સી, અમારે હરીભાઈને બાસ્કુને ઘણી હા, પ્રોજેક્ટ આવી છે. એને તો રાશ્યા છે. હવે નક્કી કરો કે આ વાહન કના ઘેર રાખવું છે આ માણસ જોડે રાખવું. હા હા તો પણ તમે રાખો કી હા બરોબર છે હવે વાપરો મારી વાત કે ગામમાં જે મારે ઘર બને છે ને હજી 2 થી 3 મહિના બનતો થાય બરાબર. ઈ ઘર બનશે એટલે આ ઘર હું અમે ખાલી કરવાનો છું પછી તમે ત્યાં વાહન મેલ દેજો. એટલે પણ હાલ જગ્યા નહીં ભૂપતજી. તમે કેમ શેટા જોવા એનથી? શેટો નહીં જતો એનાથી તો એ એ ઓય બધી હંગરાજ અમારા પર. ઘરની વાત છે હાલ આ વાહનની વાત કરો આપણે હા, હા, હા. હા એ પંચાયત તમારે કરવા નહીં આવતી એટલે- ના, ના, ભાઈ પંચાયત ચો કરી પૂછવું પણ અમારે ભાઈ છે. એટલે એમાં કેવું વિચાર્યું છે કે ધાબા વાળું ઘર છે ને એર્યું હું વાઘુજી નાલ દેવાનો છું રહેવામાં. બરોબર છો આમ તો એને બનાવી તો નહીં કી હાથ. સારું એ વાત જવા દો બાપુજી તમારા ઘેર રાખો ને મારા ઘેર હા હારા હચવાય મારા ઘેર હોભળો મારી વાત. કે ના હસવું હોય. મારે ઘણું ખરું બહાર ફરવાનું હોય છે. હા બાપુજીને ઘર જૂનું છે તમને કહું અને એ
કોકરાશ વાળું. અને બાજુમાં વાડામાં ભેંસો બે બંધો હોય છે. હા એ એટલે બસ કઈ તમે રાખો હા હું તો રાખું પણ ઘેર પૂછવું પડે મારે. રવાજા કાળ મુઢા બધા વચ્ચે ચોકી. અરે પણ બાપડાના ઘેર નહીં હેડ ખબર તો છે આટલી ડોશી અમે ના આવડે યાર આપણું ગઢાવ બધા વચ્ચે. આપણા બાળકો મરી ગયા છે હવે ઘેર તારે કના પૂછવાનું છે હા એટલે વાહન મેલેલી જગ્યા છે કે નહીં પૂછવું પડે. તો તું ઘરમાં નહીં રહેતો આખો દાડી બાજ પડ્યો રહેશે તને ખબર નહીં કે ઘરમાં કેટલી જગ્યા છે ને કેટલી જગ્યા નહીં. હા તે હું જગ્યાની ઓર નહીં રાખતો. હવે તું બંધ થા કે આબરૂ કઢાયા વગર આબરૂ તો કઢાઈ રહ્યો તું તાણી હવે મારો ભાઈબંધ જવાબદારી રાખશે હું ભાઈએ છે ને ભાઈબંધ છે ને મને એના ઉપર વિશ્વાસ છે વાહનની જવાબદારી એના લ્યો અને મોટાઈ છે. હું જવાબદારી રાખું એની કોઈ ના નહીં પણ જો હું એકે દાડો ઘેર હોતો નહીં કદાચ છે ને કોકને પ્રસંગ હોય તો એ વાહન લેવા ચો જાય હું એમ કહું એ સાચું છે. ચાલ આ તો જોહમો હોય છે ને ભાઈ હા એમ કહું કરવાનું કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નહીં. હવે તમે બધા રાજી હોય તો હું બલિદાન આલવા માટે તૈયાર છું આ બધા વાહન છે ને ઈ મારા ઘેર હું રાખું આવું તે રાજી એમાં શું છે મારા ઘરે મોટું છે અને હું નભો બે જણા છું બરાબર છે. વાહ ભાઈ વાહ અલે ઓને માણસ કહેવાય લે તો વાઘુજી તમારે બધી વાર રાખવાની આ વાહન તમારે ઘેર રાખવાનું ચિયો મોણો વાહન લઈ ગયો કેટલા દાડા થયા ભાડું તમારા જોડે જ રાખવાનું બરાબર. ના, ભાડાનો તો વિશ્વાસ નહીં આવે મારું પર કોઈને ભાડું નહીં લેવું હું. હા તો ભાડું મને આલી દેજો હવે મને કહો તમે ફૂજી ના દેજો ભાઈ. પણ એક શરત હા કે તમે વાહન લેવા આવો ને તો મારા જોડે દરેક વાહન તમારે લખાઈને લઈ જવાનું અને દરેક વાહન છે ને ટીક કરાઈ અને મિલી જવાનું બરાબર કમ્પ્લીટ. તાણી સાચી વાત છે ભાઈ. બરોબર બરાબર બરાબર જો યાર જો ખરેખર આટલા બધા આદમી છે એમાંથી એક મરદ મોણા ખગડીને બોલ્યો. જવાબદારી રાશી કોણ તો જ લેજો હો પાછા. હવે મારી વાત સાંભળશો હે વાઘુજી તમે જવાબદારી લીધી અને આ બધાને ગમ્યું અને મને ગમ્યું બરાબર અને મને વિશ્વાસ છે મારા ભાઈબંધ ઉપર કે હારો છે ને જવાબદારીનો એકદમ પાક્કો મોણો હતો. હા બોલ્યા છે વાર્તા પૂરી એના પહેલ કોક જવાબદારી આવે એટલે છે ને એ પોતે મરી જાય પણ વસ્તુને કોઈ ના થવા દે. સાચું સાચું તમને કહું છું. એટલે બાબુજી તમે જવાબદારી રાખી ને ઘણું સારું કર્યું એમ પણ ખોટું ના લાગે તમને એક વાત કરું તો તમે તાર હા કહું અરે કહેવા દો બે શબ્દ કહેવા દો જેને કહો. કહેવું હોય ઈ કહો તમે તાર કદાચ છે ને કાલ ઉઠીને ગમે આના અહીંયા અવસર આવ્યો અને તમારા અહીંયા આ વાહણમાંથી એક વાહણ નહીં હોય તો એટલે કેમ નહીં હોય વાહન જો જવાનું છે હે કેમ નહીં હોય તમે દારૂ પીવા માટે થઈને તમારા ખુદને કેટલા વાહન વેચી મારે બતાવજો મને હટજો. ખોટું ના લગાડતા હવે ખોટું ના તેરે લગાડતા. નામ કા એ, કુત્તા પાલો મારે વાહન હળગાવાય નહીં હળગાવો તમે તાર હળી શકો. એ, પણ તમારા ઘરે અવસરમાં નહીં આવું હું. અલ્યા તાણી, વાઘે. તમે મારા ઘરના વાહન વેચી માર્યા છે અરે વાહન હું ના વેકું ના કદીએ. વેચી, ના વેચી. તાણી ડાબડી મુઢા અને તું મને કીધી હા તારા બા મરી ગયા તા 500 ની નોટો તું સુરી લેતો દીવાની હોય હું નતો છોડતો તો પછી દારૂ તું પીતા તો તારા બા મરી ગયો તો ને તાણી 50 રૂપિયા તું લઈ જતો તો ડાબડી મુઢા હું તો આ 10 રૂપિયા 20 રૂપિયા પીવા માટે લેતો તું તો 500 ની ઉઠાવતો તો બે તારા હાલો, બે હાલો. તારા મુઢે બોલ્યો તો બે હાલો. બાપુજી હવે, બાપુજી તમને શું કહેતો તારો ખબર છે તમને શું કહેતો તો કે બાપુજીએ કે પૈસા વાપરી તો નહીં નાખ્યા ને? કે મને વિશ્વાસ નહીં આવતો હવે ઓભળો મારી વાત ઓભળો મારી વાત એ વાઘા આપું મારે એ, હરીભાઈ સમજાવો વકીલ્યા ઘૂમતાઈ ઓપડો મારી વાત બાબુજી આ બાજુ આવો લડવા ના હોય બોલાય શાંતિ. કેવું પણ આલ્યા પણ બેહણું હતું ની એટલા દાડા તારે તો જલસા મારા પડી ગયા છે. મારા મારા ઘરના વેચ્યા છે તારા ઘરના કેટલા વેચે મેં અને તું એ ભિખારી શું રાખ્યું તારે એટલે વાઘુજી તમે કાયા ના તો ફૂમતઈ ની એક જોતે વાત તો સાચી છે વાત ભાઈ હો. સાચી છે. તમે વેચા તાણે કીધી ને. આ વાહન એકે નહીં રહી ખેગારજી વાત સાચી હશે તો એ 2 નંબરની વાત છે બરાબર પણ બધા વચ્ચે કોઈ માણસ ની આબરૂ ના લેવાય એ, કોઈ પણ માણસ એ, નહીં. વાપરો મારી વાત સાચી છે. મારી સીધી એને, સીધી એ, એ, આ વળી આ વળી આ મારી વાત સાંભળો. હે? કે તમારામાં તાકાત હોય તો હેલો જવાબદારી લઈ લો એમ નહીં હું દારૂડિયો છું બરોબર હું દારૂડિયો છું તમારા બા દારૂડિયો નતા ને તો ઘણો દગો કરી ગયા છે એ દાદાની વાત ના કરો વકીલ્યા. ના કર તું એ ઓપડો મારી વાત હવે અરે એમ કીસી કે વાઘુજીએ હોમેથી જવાબદારી લીધી છે બરોબર હા. વેચવા માટે જવાબદારી લીધી હોય તો હદ કરના છી અરે હવે ઓય ના ઉભું રહેવાય લે હેડો લે વાઘુજી, હવે ના રહેવાય હવે વાઘુજી. નહીં રહેવું હોય કે તમારા ઘેર એ તારી તમે હા
હું તારી છે એટલે શું છે લા ખબર નહીં પડતી આવું કેવરાય હમણાં પેલા જોડે માફી માંગ તારો મોટો ભાઈ છે શોગન ખાવા હેડ મોગીના અરે, વાઘુજી. મેં એકવા માટે જવાબદારી લીધી હોય તો મોગીના શોગન ખાવા હેડ ભૂલ થઈ તાણી ભૂલ થઈ હું આમાં વિચારી બોલવાનું તારા મંદિર તમે આપજે. એ નોમ નહીં પાડવાનું, નોમ નહીં પાડવાનું, તને કહું હું. મને નકર માથું ફોડી નાખ્યો હમણાં તારું તમને હવે તારું હાથું નહીં. ઉઠા, અલે, અરે બાસ્કુજી ભૂલ થઈ ગઈ હવે મારી વાત સાંભળો. કાલે મહેમાન આવે છે ઓય પછી એક મહેમાન મહેમાનના આવે, વગર પગ નહીં મિલી કે એ હરીભાઈ સમજાવો કે વાઘુજી ભૂલ થઈ ગઈ બેસ લાવ લાવ બાસ્કુજી ભૂલ હવે તો થઈ ગઈ ગોડા છે બાસ્કુજી આ ઓમય તકો કરીને આયા છે. ઓમય તકો કરીને આયા છે ને મન કીસી. એ મારા બાનું નામ લખેલું થઈ છે. ગઈ છે. તું- ભૂલ થઈ ગઈ ભૂલ તારો બા તો મોહણમ પડ્યા તા આ તારો ભાઈ મોહનમાં જ પડ્યો છે તાણી. હજુ તો પાવર કેટલો કરે હો માર તું ડાબડી આપણે દોત પડી જાય તારા મોઢાની. લઈ જાજો ઓય, અલાવ. લઈ જાઓ હેડો કે ખબર નહીં પડતી ખબર નહીં પડતી હા હેડો ભૂપતજી એટલે ક્યાં ગારજી હું હાથ જોડું છું સમજો કે કાલનો દાડો નહીં હાથવી કો તમે કાલે ખાલી મારા છોકરાની હગાઈ થઈ જવા દ્યો પછી આ હુકા મુઠાની વાત હાલ તમે હીરો કે એટલું ઓભળો નકર જો કાલે હગા આવશી અને એને ખબર પડશે કે એને ભયમ રાગ નહીં તો મારા છોકરાનું હગું નહીં થાય લ્યા તમે ચમ સમજતા નહીં ભલા આદમી હા એટલે આજનો દાડે હું હાથ જોડું છું હાથવી લ્યો એવું છે ને? બધી જવાબદારી તમારી તો મારે ખાલી બે શબ્દ તમને કહેવા મને કહી દો એ બધા વચ્ચે હેડો અરે હેડો નહીં કેવા તમને કહેવા છે ભાઈ આપણે કોઈ ઝઘડો કરવો નહીં પણ હું આજથી જાહેર કરું છું કે હું બુબાનો નેનો ભાઈ બે કુટુંબ વચ્ચે હું નેનો ભાઈ ઓમે નેનું શીખતા નહીં. સાઈડમાં નેનું છે. એક મિનિટ કશું કરવું નહીં ઠાકરજી ઉભા થાજો આયરન બેહી ગયો ઉભા થો કે લ્યા પેલાની માફી માજી લેજો તમે તઈને માજી લ્યો કે માફી માજી લ્યો આવું ના બોલાય લ્યા વાઘુજી મોટા છે હું તઈ કીધું ના મેં હેડો વાઘુજી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ બાપુજી ભૂલ થઈ ગઈ ભાઈ અરે ભાઈ પટી ગયો હવે કોણથી બીજું ના હોય એમ. પતી ગયું. હા એટલે હું જવાબદારી રાખું કે ના રાખું મારા કાલે મહેમાન આવે છે એટલે બધી જવાબદારી તમારી તમારા બધું સાચવવાનું છે બધો વ્યવહાર તમારે કરવાનો છે એની વાત નહીં, આ વાહણાની વાત છે. વાહન નું તો મને તો કહો તો નહીં ભાઈ તમારે જવાબદારી રાખવાની છે એમ નહીં, પછી હું તો વેચી ખાયો દારૂ તમે તાર- પીવા. કોઈ વેચી ના ખાય તાણી, આ તમારા માણસો એવી વાતો કરી એટલે તો કહું છું. ગોડા છે ભલા આજ નહીં આવું ના કહેવાય ના એ અમારી ભૂલ બસ એમ હેડો, પતી ગયું બધું. હા હેડો તાણ ઉઠાઈ લ્યો માર ઘેર, હેડો તાણ. ઉઠાઈ લ્યો, નોકર નહીં કોઈ તમારા અરે દાના. પણ- પણ હાલ તો એમ ઘેર અવસર છે. હાલ તો મારા એ રાખવાના છે ને હા. હાલ તો હોય વાળા મેં લઈ ગયો હેડો ખાલી એક લિસ્ટ બનાવી દેજો તમે શું કીધું અને પહેલી એન્ટ્રી મારી પાડજો હા એ તો થઈ જાય આ બધું. લ્યો હરીભાઈ હા. કાલે બધા ભાઈઓ ટાઈમસર હાજર થઈ જાજો હો. એ હવે મારે એક કહેવું છે શું? આપણે આટલા સમયથી બેઠા છો તમારા ઘેરથી ચાય હાલ્યા ચાય નહીં પાય પણ ચો મેળ આવ્યો છે ભાઈ મેં નતું કીધું તમને મેં નતું કીધું તમને હવે એ બધું જવા દો તમે બે ભાઈ બને થઈ જાજો જાજો હા. અમે તો એક જ છો આ તો કા હેડવાય છે નકર હમણાં મેળ્યો તાણી બોલતે જ નહીં આવડતું બાપુજી ઓમ લાખ રૂપિયાનો મોણસ છે સેમ ટુ સેમ કાતરાઈ આવા હતા ને તેતરાઈ આવા હાચું હવે સાચી વાત કરું હા કાતરે ને તીતરે તો માર કાઢા મરી જો નીવા હતા એ, તમે દુશ્મન કાકા નામ ના કહેવાય. અલ્યા અમે એના ભેળા રમેલા છે. ઓય આ નમી તો ગામમાં વાતો તો વાપરતા. અમન કે છે મોટા કે છે કાળ બુટાના કપડે રમેલા હશે એટલે ઈયન ભેગો ચોથી રમ્યો છે તાર બા હતો તાણી એટલે અમે સટ્ટા ગામમાં બોલાઈશું પણ તાણી જો કાતરે છે ની મારો હાથ પકડીને ગોમો લઈ જતા અને તીતરે ની ઓગળી ફૂમતાઈ પકડતા અને અમે ગોળી ખાવા જતા ગોમો તાણી આવું લઈ જતું તેતરાઈની ઓગળી ફૂમતાઈ પકડતા તેતરાઈ મારી ઓગળી પકડતા એમ ઓય ઓય એમ આપણે બાલે અરે તમે બધા બેહો હું ચા બનાવરાવું તમે પણ કરતા હવે ઓભળો મારી વાત હાલ આપણે બધાને ઓગળી પકડવાની નહીં હાથ પકડવાનો છે ઓય. એટલે જે પકડે એમ હાય હા કરીએ તો ઓગળી પકડે કે હાથ પકડે આપણે શું ફરક પડે છે પણ આવા ને આવા રહેજો કાલે કેમ કે આ જવાબદારી તમને વાહન ની આલી છે હજુ ઘણી બધી જવાબદારી છે ને બધાને હાચવવાની છે કાલે આવે છે મહેમાન ઓય. ને રંગે સંગે આપણે મહેમાન હાચવવાના છે હા. મહેમાન ખબર ના પડવી જોઈએ મહેમાન ખબર ના પડવી જોઈએ કે વાયનામાં ભેદભાવ છે અને બે કુટુંબ છે એક કુટુંબ થઈને આપણે રહેવાનું છે હા
આ રીતના રહેવાનું છે એટલે રંગે સંગે ભૂપતજીના છોકરાની હગાઈ થઈ જાય હા અને ખરેખર ભૂપતજીના છોકરાની હગાઈ થઈ જાય ને એટલે આપણા વાતની બે કુટુંબને ખમન મદદ ઠેઠ સુધી થઈ જાય. હા મારું 500 પાટણ હા.